તો હેલો ગાઈસ, તમે બધા કેમ છો? હું તમારા માટે ઇન્ડિયન બાઇક ડ્રોઈંગ 3Dનો ત્રીજો પાર્ટ વ્લોગ્સ લઈને આવી ગયો છું. તો આજે આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. જે કે આજે આપણા વ્લોગમાં અંદર એક નવો એડવેન્ચર કરવાના છીએ. આપણે આવ્યા છીએ સમજી છે જુરાસિક પાર્ક. આપણે જુરાસિક પાર્કમાં આવ્યા છીએ. જે જૂનો અને જે આ ભાઈ છે એ વોચમેન છે એના એમને આપણે 2 ગાડી રેકમેન્ડ કરી છે, જે G-Wagon છે અને થાર છે. અને એ કહે છે કે G-Wagon લઈ જાઓ, કે અંદર તમારા માટે G-Wagon થોડી મજબૂત ગાડી રહેશે એમ. તો આપણે G-Wagon લઈ જવાના છીએ જુરાસિક પાર્કના અંદર. આપણા સાથે અહીંની પોલીસ પણ રહેશે. અને દેખો એનો દરવાજો પણ નથી આ ગાડી પર. તો ચલો આપણે ફટાફટ અંદર જઈએ. આજે નવું એડવેન્ચર કરવા મળશે. ફટાફટ સીનને કટ કરીને આગળ વધીએ. આપણે ડાયનાસોરને હોદતા હોદતા છેક આગળ સુધી આવીએ છીએ. છેક તો નહીં પણ આગળ સુધી આવીએ છીએ. ઓય પેલો આ તો ગાઈસ આપણી સાઈડ આવી રહ્યો છે. મને લાગે છે આપણો પછાડી દોડે છે. હો આ તો આપણા પર અકળાઈ ગયો છે. આપણા મારા માટે દોડે આપણે પછાડી. પણ ખબર નહીં આજે કેમ એવું થઈ ગયું. અહીંયા કેવું હોય, અહીંયા એવું ના હોય. અહીંયા પછાડી તમારા ના દોડે. એક વારના અંદર એક દિવસના અંદર એક જ ગાડી આવે. અગર બીજી ગાડી આવશે ને તો અકળાઈ જશે. એટલે એક દિવસના અંદર એક જ વાઇટ ચાલુ હોય. તો મેં તો વાતચીત કરીને બીજે જવામાં, બાકી પહેલી વાર લોકો જઈ આવ્યા છે બધા. લે આ તો બધા જ અહીં દોડે છે ને. એક સેકન્ડ લે, અહીંયા હાથી પણ છે. હાથી અહીંથી કઈ અહીંયા હવે ખબર નહીં. મને થોડા પોલીસવાળામાં સમજાવે છે કે પછાડી જંગલ છે, જે વચ્ચે ખાલી એક જ જારી છે. કદાચ જારી તૂટી ગઈ હશે, ત્યાંથી હાથી અંદર આવી ગયા હશે કદાચ. એટલે ડાયનોસોર અકળાયા હશે કદાચ. કશું બી થઈ ગયું. અને આપણાથી પોલીસવાળા ઉતરી ગયા છે ગાડી પરથી એના જુરાસિક પાર્કમાં. મને પણ એક ગન થમાઈ દીધી છે. જે કે ગનના અંદર ખાલી પેલી બેહોશ થવાની ઘોડો જ રાખી મેલી છે. જેમ ખાલી ડાયનોસોરને જ મારી શકું છું. કે અમુક કોઈ બીજા જાનવરને નહીં, કે ઇન્સાનના મારે તો કોઈ ઊંધું રિએક્શન પડી શકે છે. આપણે ખાલી ડાયનોસોરને જ મારી શકીએ છીએ ગન. બધા જ પાછળ દોડે છે. હવે શું કરીએ ખબર નહીં પડતી. એ ગન કંઈ એકદમ ખરાબ ગન નહીં હોય, ખાલી ડાયનોસોર બેહોશ થઈ જશે. અને મને એ પણ ના પડે છે કે જો તું કોઈ ડાયનોસોરને બેહોશ કરે તો એની નજીક જન ના પડી છે, કારણ કે પાછું ઊભું થઈ શકે છે. ખાલી ભાગવાનું કીધું મારીને. અને ગન પણ જેવી તેવીને મશીન ગન આપી છે. ના ડાયનોસોર આ તો એકદમ શાંત છે, જેની હું એકદમ નજીક પણ છું. કશું કરી નહીં રહ્યો. દેખી ગયો છે પણ મને તો બી સહી છે. તો હું આને નહીં મારું, મતલબ બેહોશ નહીં કરવાના. મારે અહીંથી બહાર કરવાની જગ્યા પર હું અહીં ફરી રહ્યો છું. એના મારા હાથમાં ગન છે તો ભાઈ ઇસ્તેમાલ કરવી પડશે ને. બેહોશ કરાવવા પડશે. કેમ કરે અંદર પોલીસવાળા પણ છે ઘણા બધા, જે પણ ખતરામાં આવી શકે છે. તો મને ગન ચલાવતા આવડે છે બેહોશ કરવા, હું ચલાવીશ. તો આપણે થોડા ડાયનોસોરની નજીક જઈએ. એની નજીક એક હાથી પણ છે, પણ હાથી પણ કશું નહીં કરી રહ્યો.
હવે થોડું લફડું વધી ગયું છે. આપણે ટ્રાય કરીએ કે શું થશે. હે ગજબ. જુનાસિક પાર્ક બહુ મોટું છે એમ તો કહેવા જઈએ તો હું ફરી થાકી ગયું છે કે મને આ ડાયનોસર મળે છે કે જે કશું નથી કરતા. અને એ ગાડી દોડાવાય પણ ના કે ગાડી લપસે છે, ફૂલ લપસે છે. આજે ખબર પડી G-Wagonની પાવર. એમ તો G-Wagonની પાવર છે ઘણી બધી. આવીને ઠોકરા સાથે તો ખુલી જ જાય. ના કેમ ના ખુલે જ ને. તો આપણે હવે અહીંયા આવીએ છીએ બહાર, પણ મને લાગે છે આપણે પાછું જવું પડશે. મને પોલીસની ગાડી આપવામાં આવી છે, જે કે પોલીસની તો છે જ, પણ જુનાસિક પાર્કની પોલીસની ગાડી છે. એ ગાડીની અંદર બધું છે, જેમ કે હું બીજી પોલીસની ગાડીને કોન્ટેક્ટ કરી શકું છું. અને ઘણા બધા પોલીસવાળા અલગ અલગ જગ્યાથી અંદર ભરાઈ ગયા છે. આ એ ડાયનોસોર આ દોડે છે. તમે કહેતા દોડે તો હવે તું તો ઊભો નહીં રહેતો. હું ઊભો રહીશ, પણ એકદમ નજીક જઈને ના ઊભો રહેવાય ને. અહીંયા મારી ગોળા મારતા પહેલાં તો મને મારી નાખશે. ચાલુ ગાડીમાં ઉતરાય ના, કારણ ગાડી બહુ જ પાવર આલે. ડાયરેક્ટ આપણે પડી જઈ શકીએ છીએ. તો હું ગાઈસ ઉતરી ગયો છું અને મારી મશીન ગનને ચાલુ કરી નાખી છે, જે કે ફૂલ બેહોશ થવાની જ ગોળી નાખે બસ. કશું ગલત નહીં. તમારા માટે હું અલગ અલગ ગેમ ટ્રાય કરું છું, જે કે ફૂલ વિડીયો પણ આવે છે અને રીલ પર આવે છે. અને એક ઇન્ડિયન બાઇક ડ્રાઇવિંગ 3D વ્લોગ્સ પણ મેં ચાલુ કર્યા છે, જે કે આ પાર્ટ 3 છે. તો તમે મને સબસ્ક્રાઈબ કરો આવા નવા એડવેન્ચર વિડીયો દેખવા માટે. ગેમિંગ જો તમારા કોઈ ગેમ પ્લેનો વિડીયો જોઈતું હોય તો એ ગેમ તમે કમેન્ટ કરી શકો છો. બાકી હું મારા હિસાબથી તો તમારા માટે ગેમ લાઈવ જ કરું છું. એવું હોય તો મારી ચેનલને એકવાર ચેકઆઉટ કરો. મારા 0 સબસ્ક્રાઈબર હતા ને તો બી મેં ખતરનાક વિડીયો બનાવી નાખ્યા છે. તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા માટે નવી નવી ગેમ આવતી રહેશે. અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો સારું લાગે તો. સારું તો લાગશે કે અમારા ઇન્ડિયન બાઇક 3D વ્લોગ્સ છે. કેમ સારો નહીં લાગે તો ગઈશ, હું વડે બહાર નીચેથી જારી પરથી આવી ગયો છું, અને ત્યાં બીજા પોલીસવાળા જ જગ્યા છે. અને મને આ બીજી પોલીસની ગાડી આપી દઈ છે કે તમે ફેરતીને થઈ જાઓ અને તમે અંદર ના જતા. મને ના પડી છે જવાની, પણ એમને નહીં ખબર કે મારો મશીન ગન છે. કેમ કે હું એમને કહેતો તો મને એ લોકો અંદર ના દેતા. તો આપણે ફટાફટ અહીં જઈએ. પેલા ડાયનોસરને સંભાળવા માટે પેલી પોલીસ ત્યાં ઊભી છે, જે કે બધું સંભાળે છે. તો આપણે ફટાફટ કરતાં અહીંયા આવી ગયા છીએ. હે ભાઈ અહીંયા શું કરાય ભેંસ? હવે એટલું તો કન્ફર્મ હશે કે જે પછાડી જંગલ છે ને એના વચ્ચે જે જારી હતી, જારી તૂટી ગઈ છે કે એક રસ્તો બની ગયો છે, જેથી આપણા જાનવર જુનાસિક પાર્ક અંદર આવી રહ્યા. અને તે કારણે અહીંના બધા ડાયનોસર ગુસ્સામાં આવી ગયા છે. મારો જ્યારે ઇન્ડિયન બાઇક 3Dનો ફર્સ્ટ વ્લોગ નાખેલો મેં ફૂલ વિડીયો, ત્યારે એ કે વ્યૂઝ આવેલા મારા, પણ એ કેમાંથી 50 લોકોએ પણ મને સબસ્ક્રાઈબ નહોતો કર્યો.
મારી ગેમ પ્લે સિરીઝમાં કોઈ કમી નથી, તો સબસ્ક્રાઈબ કરો ચેનલ ચો. કાઢતું કેમ નથી? આપણે ગન લઈને અહીંયા ઊભા છે ને, તો આપણે ગન પાછી અંદર મૂકી દીધી છે. તો આપણે ગાડીમાં મેઇન ફટાફટ જઈએ. દેખો તો દરવાજો પડ્યો ગાડીનો. એવો ખબર નહીં કે મારી ગાડીનો દરવાજો છે, મારી કે બીજા કોની ખબર નહીં. તો એક ડાયનોસર પણ મળી ગયો છે. તો આપણે આગળ જઈને ઊભા રહીએ. મને બીક લાગી કે એકદમ નજીક આવી ગયો હતો, પણ આપણે તો બી એને બેહોશ કરી નાખ્યો છે. અહીં આપણે વધારે ઊભું ના રહેવું જોઈએ, કેમ કે મને ના પાડેલી કે તું કોઈ બી ડાયનોસોરને બેહોશ કરે તો એની આગળ ના ઊભું રહેજે, કારણ કે એકદમ ઊભું થઈ શકે છે. મતલબ જો એના હમેમાં હશું તો એને ગુસ્સાઈ જશે કદાચ, તો એને આપણે બેહોશ કરી નાખી ફટાફટ રફુ ચક્કર થઈ જઈએ. લે એ નાનું ડાયનોસર હતું પણ નહોતું ખરું. મેં ચાલુ ગાડીમાં કૂદકો મારી નાખ્યો, મારી હડ્ડીઓ ટાઈટ થઈ ગઈ. મેં એને મારી નાખ્યો છે, મતલબ બેહોશ કરી નાખ્યો છે. તો ફટાફટ આપણે ગાડી બેહીએ, કેમ ખર આપણું અહીં ચાલુ સેફ નથી. તો એ હાથી ચમન લાઈવમાં શું છે હું દેખતો જ રહી ગયો. અને જો તમને મારો અવાજ કમ્પ્લીટ ના આવતું હોય તો એમાં હું શું કહી શકું? એમાં મારું કોઈ માઇક બાઇક નથી. આપણે હું ખાલી એમને રેકોર્ડિંગ કરું છું. હું આ બીજી ગાડી લઈ જાઉં છું કે કેમ કરે એ ગાડીની હાલત બહુ જ ખરાબ હતી, તો મને બીજી ગાડી આપવામાં આવી છે, જે અહીંની જ છે, જુરાસિક પાર્કની પોલીસ. આ એકદમ સામે આવી ગયું, મને ખબર જ નથી, પણ તો બી કમ્પ્લીટ છે. તો ગાઈસ આ બલમ આ બંદૂક અસલી છે, જેના અંદર બેહોશ થવાની ગોળીઓ છે, પણ તો પણ બહુ જ પાવરફુલ ગોળીઓ છે. ભૂલથી મારા કાચના અંદર અડી ગયું ને, કાચ ખાલી એક જ ગોળીની અંદર ઉડી ગયો. મતલબ પાવર તો છે ગોળીની અંદર. તો મારે આ ડાયનોસરનો મારો પડશે, ભલે ને કમ્પ્લીટ છે આ ડાયનોસર, કશું નહીં કરે, પણ મારે એને બેહોશ કરવો પડશે. જો હું એને બેહોશ નહીં કરું ને, મને કીધું છે કે બેહોશ કરી નહીં. આ મારી હોમે આવે છે, હું એને બેહોશ કરું છું, પણ હવે એકદમ લાગ્યું કે એની એચપી ઓછી છે, તો ભાગો મળ્યું પણ બેહોશ થઈ ગયું. ચિંતા ન કરે, પાછા ઊભા થઈ બી જશે. પણ આ તો જે હડકાયા છે ને ડાયનોસર, એ લોકોને શાંત કરવા માટે બધા ડાયનોસરને મારે બેહોશ કરવું પડે. બધા મારે નહીં કરવા, ઘણી પોલીસ છે અહીંયા, જે કે આપણા કેમેરામાં શૂટ નહીં થતી, કેમ કે બધી અલગ અલગ જગ્યાએ છે. અને આ જુરાસિક પાર્કનો વિડીયો બનાવવો બહુ મુશ્કેલ હતો, પણ મેં બનાવ્યો છે. અહીં ઘણી બધી ગાડીઓ છે પોલીસની, બધા આવી ગયા છે. અને આ બધા લોકો રહો જે એના ડિપેન્ડન્ટ છે, જે લોકોએ ઘણું સંભાળ્યું. આ લોકોએ બેહોશ ઘણા ડાયનોસરનો બેહોશ કર્યો, અને બધા પોલીસ બધી અંદર છે જ હજુ. હવે આપણું કામ તો ખલાસ થઈ ગયું છે, કેમ કે આપણો પોલીસે ના પણ નહીં જે કમ્પ્લેટ કે તારથી અંદર નહીં જવાય, કેમ કે હું તો કોઈ પોલીસની અંદર કામ કરતો નહીં. હું સિમ્પલ વ્લોગર, પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરતા, શું કરવાનું? અને ગેમર પણ. તો હવે આપણે આપણી પર્સનલ ગાડીને મંગાવીને ફટાફટ અહીંથી રફુ ચક્કર થઈએ, કે મને અહીંયા સરસ કમ્પ્લીટલી ના પાડવામાં આવી છે કે અંદર મને જવા નહીં મળે. અને મારા હાથમાંથી ગન બી લઈ લેવામાં આવી છે, મશીન ગન. અહીંયા મારા માટે સેફ નથી,
આપણે ફોર્ચ્યુનર આવી ગઈ છે, ફટાફટ જઈએ. અને જો તમારે પણ કોઈ પણ ગેમ પ્લે વ્લોગ જોઈતો હોય, વિડીયો મતલબ અને ઇન્ડિયન બાઇક ડ્રાઇવિંગ 3D વ્લોગ્સ, તો મારી ચેનલ પર આવી જાઓ. તમને અહીંયા ઘણી નવી ગેમ પ્લે વિડીયો ઇન્ડિયન બાઇક ડ્રાઇવિંગ 3D વ્લોગ્સ મળી જશે. તો મારા વ્લોગ એન્ડ કરવા માટે મારે અહીંયા સાઈડમાં ગાડી રોકવી પડી. તો ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને લાઈક કરો. અને બીજા વ્લોગ માટે ઇંતજાર કરો મારી ચેનલ પર આવીને. અને કોઈ પણ નવો ગેમ પ્લે વિડીયો આવી શકે જ છે. તો આ ગાડી આપણી ફોર્ચ્યુનર. તો ગાઈસ, મારી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. અગર હજુ આપણે 50 સબસ્ક્રાઈબર બી કમ્પ્લીટ નહીં થયા.